હર મહાદેવ, કેમ છો બધા મજામાં જશો? તો અત્યારે તો 5 વાગ્યા છે અને અત્યારે સવારમાં આપણે ઉઠી ગયા છે અને અત્યારે જો આપણે પડામાં હાલા જઈએ છીએ. અત્યારે તમને એટલું બધું નહીં દેખાતું હોય, પણ અત્યારે આપણે પડામાં હાલા જઈએ છીએ જીરું ઉપાડવા. એનું કારણ છે કે આજે જવાનું છે કામ, એના કારણે અત્યારમાં આપણે આવી ગયા છે. આટલા વાગે તો કોઈ દી નથી આવતા, કેમ કે કાલે આપણે છેલ્લો દિવસ હતો, પણ કાલે છેલ્લો દિવસ નતો થયો એટલે અત્યારે માં આવી ગયા છે. ઠંડી પણ એટલી વાય છે અને આપણે આવી ગયા છીએ. તો હાલો મંડી જીરું લેવા. તો હેલો ફેમિલી, અત્યારે જો રાતના 5:30 જે નથી વાગ્યા, પણ તો અત્યારે કકડાટી વાગે. તમે જુઓ તો ખરા, ઠાર બાર આવતો જ નથી. બોલો, તો રાતના 5 વાગ્યા આવી તોય નથી હરખું આવતું. તો હેલો ફેમિલી, અત્યારે જો 7 વાગ્યે છે અને હવે જો સુરત દાદા ઉગવાની તૈયારી છે અને અત્યારે થોડું જીરું દેખાવા માંડ્યું છે. તમે પણ જોઈ લો, અત્યારે જો જીરું દેખાવા માંડ્યું છે હવે તો. અને હવે સુરત દાદા પણ ઉગવા માંડ્યા છે અને આપણે હજી પણ લઈ છીએ, કેમ કે ઉલકા થોડુંક હજી બાકી રહી ગયું છે, એ લેવાનું છે. અને છૂટું એવું રાખ્યું તો એ લેવાનું છે, તો એ લઈ નાખી. જો અત્યારે કેવો સમય થઈ ગયો છે. તો હેલો મિત્રો, વાગી ગયા છે 7:30 અને હવે આપણે જઈશું ઘરે જમવા. દી પણ ઉગી ગયો છે. હજી તો જો ઉલકાનું થોડુંક બાકી છે અને અહીંયા બાકી છે, એટલું બાકી છે. તો એટલું હવે લઈ લઈશું ખાઈને પછી. તો અત્યારે નાહી આવી અને ખાઈ આવી. તો હેલો ફેમિલી, આપણે જો નાહીને અને ખાઈને આવી ગયા પાછા પડામાં. તો એટલું જીરું બાકી છે એ લેવા. તો અત્યારે તો જો હાલા જઈશી આપણા રસ્તામાં. અને અહીં કે જો જીરાના કુંજવા કરેલા દેખાતા હોય તો તમને. અને જો સુરત દાદા એટલે ચડી ગયા છે અને હવે આપણે પાછા પણ જઈશી. લેવાનું છે થોડુંક એટલે લઈ નાખી. હેલો મિત્રો, ફાઇનલી આપણે જો જીરું આજે છેલ્લો દિવસ આપણે ઉપાડી લીધું, કેમ કે આજે આપણે સવારમાં ઘણા બધા વહેલા આવ્યા હતા. અને અત્યારમાં જો વાગ્યા છે, કેટલા વાગ્યા છે 9:30. અને હંધું આપણે જીરું ઉપાડી નાખ્યું છે અને જો કુંજવા વતન કરી નાખ્યો છે. એનો નજારો તમે જોઈ લો કે કેવા કુંજવા પીડ્યા છે, એટલે કે કુબલા કેવા પીડ્યા છે. અને અત્યારે આપણે આવ્યા છીએ હવે ગણવા કે કેટલાક થયા છે. આપણે અંદાજો થાય ને કે કેટલાક થઈ ગયા. તો હાલો ગણી નાખી. હેલો ફેમિલી, અત્યારે જો આપણે ગોદરેજ હેર કલર માથામાં નાખી દેવાના છે, કેમ કે લગ્ન આવે છે ને એના કારણે. તો હાલો લગાવી દઈ. ફેમિલી, અત્યારે જો આપણે વાળ અસલ કલર કરીને પછી આપણે નહીં હોતે લીધું છે, એટલે કે સ્નાન પણ કરી નાખ્યું છે. અને અત્યારે આપણે પીસી બે ગયા અને હવે આપણે એડવાન્સમાં આપણે વિડીયો બનાવવા પડશે. તો એ વિડીયો પણ આપણે બનાવી નાખી. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach.